ધોરણ 11 આંકડાશાસ્ત્ર બીજા પ્રકરણની અંદર આપણે છેલ્લે થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ વિશે વાત કરી. હવે આપણને મધ્ય કિંમત આપેલી અને સતત આવૃત્તિ વિતરણ મેળવવું. અહીંયા ઉલ્લેખ કરેલો છે ડ્રાઈવરની ઉંમરની મધ્ય કિંમત. જો બરાબર ધ્યાન રાખજો, આ બધી કિંમતો મધ્ય કિંમત આપી છે. પરીક્ષાની અંદર મધ્ય કિંમત ઉલ્લેખ ના કરે, આ જ રકમ તમને આ રીતે પણ આપે 22.5, અહીંયા xi લખે અને અહીંયા fi 27.5, આજુબાજુ લીટી દોરેલી હોય, બરાબર ધ્યાન રાખજો. 32.5, પછી એવી રીતે 37.5, એની આગળ પાછળ લીટી દોરેલી હોય. અહીંયા શબ્દોમાં લખેલું છે મધ્ય કિંમત, પરંતુ કોઈ વખતે તમને આ રીતે 22.5, 27.5, 32.5 આ રીતે ઉલ્લેખ કરેલો હોય તો આને તમારે શું સમજવાનું? મધ્ય કિંમત આપેલી છે. અહીંયા શબ્દમાં કહેલું છે, પણ કોઈ વખતે આવી રીતે પણ પૂછી શકે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે આવી રીતના xi કે અથવા 22.5 એની આજુબાજુ લીટી દોરેલી હોય, ડેશ કરેલા હોય, એટલે મધ્ય કિંમતના માપ છે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે મેળવવાનું છે સતત આવૃત્તિ વિતરણ. સમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ મેળવવું છે. સમાન વર્ગ લંબાઈ. હવે અહીંયા સતત આવૃત્તિ વિતરણમાં અધઃસીમા અને ઉર્ધ્વસીમા હોય. આપણને અધઃસીમા કે ઉર્ધ્વસીમા આપ્યા નથી, આવૃત્તિ આપેલી છે અને મધ્ય કિંમત. આ મધ્ય કિંમત ઉપરથી અધઃસીમા શોધવાની. મેં અગાઉ પણ તમને સૂત્ર રૂપે અને સતત આવૃત્તિ વિતરણ કઈ રીતે રચના થાય એ બધા મુદ્દાની સમજ આપેલી. તો એ વખતે મધ્ય કિંમત આપેલી હોય અને અધઃસીમા શોધવી હોય તો એના માટેનું મેં સૂત્ર તમને કહ્યું હતું, યાદ કરી લો કે મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2. હવે અહીંયા વર્ગ લંબાઈનો સીધે સીધો કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ બે ક્રમિક મધ્ય કિંમતનો તફાવત લઈ લેવાનો. બરાબર ધ્યાન રાખજો. બે ક્રમિક મધ્ય કિંમતોનો તફાવત એ શું થાય? વર્ગ લંબાઈ. એટલે પહેલા તો આપણે વર્ગ લંબાઈ નક્કી કરીશું. વર્ગ લંબાઈ તો બે ક્રમિક મધ્ય કિંમતોનો તફાવત એટલે બીજી મધ્ય કિંમત 27.5 ઓછા પહેલી મધ્ય કિંમત 22.5, એ બેની બાદબાકી કરીશું. તો એ વર્ગ લંબાઈ 27.5 માંથી 22.5 બાદ કરશો તો 5 આવ્યા. એટલે વર્ગ લંબાઈ 5 મળી ગઈ તમને. હવે પહેલા વર્ગની અધઃસીમા નીચલી હદ. હવે જો મધ્ય કિંમત ઉપરથી આપણે અધઃસીમા મેળવવી હોય તો મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો મધ્ય કિંમત આપણને આપેલી છે પહેલી 22.5 ઓછા વર્ગ લંબાઈ આપણે શોધી, આ બેનો તફાવત લીધો તો આવી 5. એટલે વર્ગ લંબાઈ લખશો 5 ભાગ્યા 2. 22.5 ઓછા 5 ને 2 વડે ભાગશો તો 2.5 આવશે. 5 ભાગ્યા 2. હવે 22.5 માંથી 2.5 બાદ કરશો એટલે આવશે 20. એટલે પહેલા વર્ગની અધઃસીમા મળી ગઈ 20 અધઃસીમા. હવે એવી રીતે ઉર્ધ્વસીમા મેળવવાની. ઉર્ધ્વસીમા તો એની અંદર શું કરવાનું? મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2. વર્ગની મધ્ય કિંમત વત્તા
વર્ગ લંબાઈ ભાગ્યા 2 ઉર્ધ્વ સીમા કહો અથવા તો ઉપલી હદ. તો મધ્ય કિંમત આપણને અહીંયા આપેલી છે 22.5 વત્તા 5 વર્ગ લંબાઈ શોધીએ ભાગ્યા 2. તો 22.5 વત્તા 5 ને 2 વડે ભાગશો તો 2.5 આવશે. 22.5 માં 2.5 ઉમેરશો એટલે 25 આવશે. એટલે પહેલા વર્ગની અધર સીમા મળી અને પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા મળી 20 થી 25. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત જો 5 આ બેનો તફાવત 32.5 માંથી તો તફાવત દરેકમાં એક સરખો છે એટલે વર્ગ લંબાઈ દરેકની એક સરખી. કોઈ વખતે તમને એક સરખો તફાવત નહીં આવે તો દરેક વર્ગ માટે તમારે આ રીતે શોધવું પડે. પરંતુ અહીંયા બધે મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત 5 નો છે. જો ક્રમિક મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત તમે આમાંથી આ બાદ કરશો તો પણ 5 આવશે. તો આમાં એકની મધ્ય કિંમત ઉપરથી આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમા પહેલા વર્ગનું મળી ગયું. હવે બાકીના વર્ગોના અધર સીમા અને ઉર્ધ્વ સીમા મળી જાય તો પહેલા વર્ગનું અધર સીમા 20 અને ઉર્ધ્વ સીમા 25. એટલે એના ઉપરથી આપણે વર્ગ અને આવૃત્તિ. વર્ગ એટલે અહીંયા શું થશે? વર્ગ તરીકે ડ્રાઈવરની ઉંમર. એટલે પહેલું આવશે ડ્રાઈવરની ઉંમર એ વર્ગ તરીકે. અને અહીંયા આગળ એની સામે આપણને આપ્યું હતું આવૃત્તિ, બરાબર? તો એ આવૃત્તિ તરીકે ડ્રાઈવરની સંખ્યા આવી. ડ્રાઈવરની સંખ્યા તો પહેલો વર્ગ આપણે નક્કી કર્યો, અહીંયા મેં બતાવ્યું હતું. એમાં અધર સીમા કેટલી હતી? 20. તો અહીંયા આપણે અધર સીમા લખીશું 20, ઉર્ધ્વ સીમા આવી 25. હવે એમાં પહેલા વર્ગની આવૃત્તિ હતી 25. આ શું કહેવાશે? વર્ગ. ત્યાર પછી વર્ગ લંબાઈ એક સરખી છે કારણ કે મધ્ય કિંમતોનો તફાવત 5 છે. હવે 5 ઉમેરતા જઈશું. 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45 અને 45 થી 50. આ રીતે આપણા અહીંયા 1 2 3 4 5 6 મધ્ય કિંમતો આપી છે એટલે 6 વર્ગો આપણને મળશે 6 મધ્ય કિંમત ઉપરથી. હવે બીજામાં આવૃત્તિ તો આ ગણાશે 30. પછી આવૃત્તિ તો એની એ જ રહેશે કારણ કે અહીંયા આવૃત્તિ આપી છે, નથી સંચય આવૃત્તિનો ઉલ્લેખ કર્યો એટલે 50, 80, 50 અને 15. અને અહીંયા તમે કુલ શબ્દ કરશો અને બધાનો સરવાળો કરી દેવાનો. તો એ સરવાળો તમારે જોઈ લેવાનો. એ સરવાળો કુલ 200 ને જે કંઈ થતો હોય 250 જેવો થાય છે. બસ 250 જોઈ લેવાનું. 5 ને 5 10 થી 0 વધી 2 3 3 6 5 11 25 250, બરાબર? એટલે 250 કેલ્ક્યુલેટરથી ચેક પણ કરી લેવાના. એટલે આ શું થયું? તમારું સતત આવૃત્તિ વિતરણ. એનો આ જવાબ આવે. આ રીતે એક 12મું ઉદાહરણ છે, બરાબર ધ્યાન રાખવું. એની અંદર ઉદાહરણ 12 એના વિશેની હું સમજ આપું છું પહેલા. એટલે આના જેવું છે પણ થોડોક જે મુખ્ય તફાવત છે 11માં આજે ગણ્યો એ દાખલો અને 12મા દાખલામાં થોડોક તફાવત જે છે એ તમને ખાસ હું ધ્યાન દોરું એટલે તમે 12મો દાખલો તમે ગણી શકશો. હવે જે અહીંયા મેં તમને આ મધ્ય કિંમત આપેલો હોય અને સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું હોય એ દાખલો ગણ્યો, એના ઉપરથી તમારે આજે મેં ગણે અહીંયા બતાવ્યો આખો દાખલો રકમ સાથે. સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા નંબર
8 છે એ હોમવર્કમાં એ પ્રમાણે કરજો. દાખલા નંબર 8 એ હમણાં ગણાવ્યો એ રીતનો ગણવાનો. એટલે ગૃહ કાર્યમાં એ દાખલાને ધ્યાનમાં લેજો અને એ દાખલો હોમવર્કમાં હું તમને આપું છું. હવે જે એના પછીનું 12મું ઉદાહરણ છે એના વિશે હું સમજ આપું છું. એમાં જો કે તમને આપેલી છે રકમની અંદર મધ્ય કિંમત આપેલી છે અને પાનાની સંખ્યા f એ આવૃત્તિ આપી. હવે તમને શું કહ્યું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. જો શબ્દ બરાબર ધ્યાન રાખજો, અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. હવે એની અંદર જે મધ્ય કિંમતો આપી છે 0.5, 2.5 બરાબર. તમે વર્ગ અને આવૃત્તિ મેળવશો. પહેલા શું થશે? એ વર્ગ અને આવૃત્તિ ઉપરથી તમારે સતત નિવારક આવૃત્તિ વિતરણ મળશે. દાખલા તરીકે પહેલી મધ્ય કિંમત છે 4.5 અરે 0.5 બરાબર, અને બીજી મધ્ય કિંમત છે એ તમને આપી છે 2.5. હવે આ બેનો તફાવત લઈ લેશો એટલે વર્ગ લંબાઈ મળી જશે 2, વર્ગ લંબાઈ 2 જે ગયા દાખલામાં આપણે મેળવ્યું હતું એ રીતે. હવે વર્ગ લંબાઈ 2 મળી ગઈ. હવે 0.5 પહેલાની અધસીમા, પહેલા વર્ગની અધસીમા, પહેલાની એટલે પહેલા વર્ગની અધસીમા એ તમે શું કરશો? 0.5 મધ્ય કિંમત ઓછા 2/1 આ રીતે. એટલે 0.5 બરાબર. હવે મધ્ય કિંમત એમાંથી શું કરશો? વર્ગ લંબાઈના અડધા. તો પહેલાની મધ્ય કિંમત કેટલી હતી? 0.5 બરાબર. હવે એની અંદર વર્ગ લંબાઈ આવી આપણી 2, તો 0.5 ઓછા મધ્ય કિંમત 2/2 એટલે 0.5 ઓછા 2 ને 2 વડે ભાગશો તો 1, તો -0.5 એટલે -0.5 એવી રીતે અધસીમા બરાબર. એટલે નીચે કોષ્ટક જે આપ્યું છે જે અધસીમા અને ઉર્ધ્વસીમા શોધ્યા પછી એ નિવારક સ્વરૂપના આપેલા છે. હવે એ જે નિવારક આપેલા છે આ સુધી મેં બતાવ્યા એ રીતે કોષ્ટક તમને ચોકડીમાં આપેલું છે એ તમને સમજ પડી ગઈ. 0.5 બરાબર કઈ રીતે આપ્યા એ અને 1.5 જે આપણે ગયા દાખલામાં કર્યા હતા એ આ રીતની કોષ્ટક તમને આપેલું છે. એમાં જો હવે આવૃત્તિ તો એની જ છે એટલે એમાં કોઈ હું અહીંયા એનો એ નથી કરતો. જે મેઇન તફાવત આવે છે તો આ રીતના વર્ગો આપ્યા છે બરાબર. આ રીતની તમને 11મા ઉદાહરણમાં કરાવ્યું એ પ્રમાણે તમે મેળવશો તો આવી રીતના વર્ગો મળશે. પણ આ કેવા છે? નિવારક સ્વરૂપના સતત આવૃત્તિ વિતરણ કહેવાશે. સતત આવૃત્તિ વિતરણ આ કહેવાશે. હવે આપણને એમાં તમને શોધવાનું શું કહ્યું છે કે અનિવારક કેવા? અનિવારક સતત આવૃત્તિ વિતરણ. કેવું કહ્યું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ. ઉદાહરણ 11માં અનિવારક. અનિવારકમાં શું હોય? તો પહેલાનું અધસીમા બિંદુ અને બીજાનું ઉર્ધ્વસીમા બિંદુ એ અલગ અલગ પડે. હવે આ ખરેખર છે શું? અધસીમા બિંદુ. એ આપણે સામાન્ય રીતે કઈ રીતે મેળવીએ છીએ? તો અધસીમામાંથી 0.5 બાદ કરીએ છીએ. આ અધસીમા બિંદુ બાદ થયેલા છે એના ઉપરથી આપણે અધસીમા મેળવવાની છે. બરાબર ધ્યાન રાખજો. આ છે અધસીમા બિંદુ. તો એના ઉપરથી અધસીમા મેળવવી છે. 0.5 બાદ થયેલા છે તો આપણે એનાથી ઉલટું કરવાનું. અધસીમા મેળવવા માટે અધસીમા બિંદુમાંથી તો -0.5 અધસીમા બિંદુ એમાં 0.5 ઉમેરી દેજો એટલે 0
એ તમારી શું થશે? અધઃ સીમા. હવે આ શું છે? ઉમેરેલા છે. તો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા એ તમે શું કરશો? આ 1.5 એમાં આ છે ઉર્ધ્વ સીમા બિંદુ છે. ઉર્ધ્વ સીમા બિંદુ જો આ જે કોષ્ટક પાન નંબર 30 ઉપર આપેલું છે આવી રીતે એના ઉપરથી જે 31 પાન ઉપર જે કોષ્ટક મેળવેલું છે એ કઈ રીતે આવ્યું એ હું તમને સમજાવી રહ્યો છું. તો આ 1.5 ઉર્ધ્વ સીમા બિંદુ એમાં 0.5 ઉમેરેલા છે. તો આપણે શું કરવાનું? 0.5 બાદ કરી દેશો એટલે 1. એટલે પહેલા વર્ગની અધઃ સીમા 0 મળી અને ઉર્ધ્વ સીમા 1. એવી રીતે આની તો 1.5 માં શું કરશો? એ રીતે ઉમેરી દેવાના 0.5 તો 2 આવશે. અને આમાં શું કરશો? બાદ કરી દેજો તો 3 આવશે. બરાબર? તો એ રીતે ભૂલોની સંખ્યાનું અને આવૃત્તિ એની સામે એનું કોષ્ટક એટલે કે પાનાની સંખ્યા એનું કોષ્ટક આપેલું છે. અસતત. ખબર પડી? એટલે 11મા ઉદાહરણ પ્રમાણે આપણે પહેલા ગણવાનું, કોષ્ટક બનાવવાનું. એટલે કયું બનશે? નિવારક સ્વરૂપનું સતત આવૃત્તિ વિતરણ, જે તમને 30 નંબરના પાના ઉપર કોષ્ટક મેળવી બતાવ્યું છે. હવે એના ઉપરથી શું કહ્યું છે? અસતત આવૃત્તિ વિતરણ કહ્યું છે. બરાબર? અનિવારક પ્રકારનું. કયું? અનિવારક. નિવારક નહીં. એટલે પહેલાની અધઃ સીમા અને બીજાની ઉર્ધ્વ સીમા સરખી ના, જુદા જુદા અનિવારકમાં. એટલે શું કરવાનું? જે ખબર પડી ગઈ ને આ રીતે, તો આ પ્રમાણે તમે એ ગણજો. એ દાખલો આ સમજાયો એ પ્રમાણે ઉદાહરણ. અને સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 9 એ હોમવર્કમાં હું આપું છું. તો આ પ્રમાણે તમે આજે મેં સમજાયું ઉદાહરણ 11 ઉપરથી 12મું ઉદાહરણ જે સમજાયું એ તમારે પૂરું કરવાનું છે. બરાબર? એટલે ઉદાહરણ 12 પહેલા પૂરું કરજો આ સમજાયું એ પ્રમાણે. અને હોમવર્કમાં આ 2.1 માં દાખલા નંબર 9 એ પૂરો કરજો. બરાબર? એટલે ફરીના ભાગમાં આગળ બીજી વાત કરીશું. થેન્ક યુ.